આજ તો ચાલુ વરસાદમાં બંકો આવી ગયો કે એટીએમ લેવા. સવારમાં વહેલા ઉઠીને બેહી ગયા ચા પીવા. નખરી સાથે કઈ ભેગો થયું ને પાછા બેહી ગયા દૂધ પીવા. ખાઈ પીને હક્કા થઈ ગયા ને પછી બેહી ગયા વિડીયો એડિટિંગ કરવા. અને પછી ઉપડી ગયા નાવા માટે. તો નાઈન ફ્રેશ થઈ ગયા ને 200 વાળા સંભળ પહેરીને નીકળી ગયા ગામમાં. બાલ તો બરાબર હે ને ટકા સેલિબ્રિટી કોઈ ઓળખશે નહીં પાહુ. 2 નંબર જોતો ભાઈ 2 નંબર. હા તે પણ ભાઈ આખો દિવસ ઓછું ખાતા હોય તો. અને આશે આપણો ભાઈબંધ હેતિયો ગલ્લા વાળો. ચમ ભાઈ આવરે ઉભો હે. હા મને તો બહુ ડડવાય. ધીસ ઇઝ વોટો. ક્યાં બોલા તુને? સોરી આ તો અમાર ભાઈ રમુ હે. તો આપણે રમુભાઈ નું બાઈક લઈને આવી જાય પાછા ઘરે, કારણ કે ચશ્મા પડી રહ્યા હતા ઘરે, તો ચશ્મા વગર તો આપણે કોઈ ઓળખે નહીં. અને કાળું બાઈક ને કાળો ચશ્મા પહેરીને નીકળી ગયા આપણે હારી જ બાજુ. તો ફાઇનલી પહોંચી ગયા હારી બજાર પર જવાનું આપણે બસ સ્ટેન્ડમાં. અને ફાઇનલી આપણે બસમાં બેસીને આવી ગયા. આવડું મોટું ઇન્જેક્શન ચોયેલું તમને ખબર હોય તો કોમેન્ટ કરી દઈયો હો. એટલે જે બસની ટિકિટ એ બાજુ વાળી છે પણ સીટ તો ખાલી પડી. ફાઇનલી બસ સ્ટેન્ડમાં આપણી એન્ટ્રી થઈ ગઈ ને આપણી જોડે વરસાદની એન્ટ્રી થઈ ગઈ. તો ફાઇનલી આપણે કેટીએમ ના સર્વિસ સ્ટેશનમાં આવી ગયું. આ પડ્યું કેટીએમ આપણું. અને મિત્રો વરસાદ ફૂલ ચાલુ હતો પણ આ બંકો પાછો પડ્યા મતો નહીં, તો કેટીએમ લઈને નીકળી ગયો ઘર બાજુ. તો ફાઇનલી આવી ગયું પેન્ટ નહીં, કારણ કે આપણે નામવાળો લોગો તો લગાવવો પડશે ને યાર. લાઈક કોમેન્ટ ને ફોલો કરી દેજો. મળું કાલ નવા વિડીયોમાં.